હેલો ગાઈસ, કેમ છો? મજામાં આજે છો આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે વ્લોગ લઈને આવી ગયા છીએ નવો, અને આજે બપોરના વાગી ગયા છે 1:30 અને અત્યારે હાલ રોટલી બનાવવાની ચાલે છે। ગુજી રોટલી બનાવે છે કેમ કે ગેસનો બાટલો પતી ગયો, પણ અત્યારે હાલ હું ભરાઈને લઈને આવ્યો, અને ગેસનો બાટલો અત્યારે હાલ હું ભરાઈને લઈને આવ્યો। ગેસનો બાટલો ભરાયો, અત્યારે રસોઈનું કામ લીધું અને મમ્મી બનાવે છે શાક બનાવે છે ને મમ્મી? હે શાક બનાવી નાખ્યું? હા, બનાવી નાખ્યું। શાક બની ગયું। સેવ બનાવી છે ખાવા માટે। સેવ બનાવી, સેવનું શાક બનાવ્યું અને રોટલી બના સેવ બનાવી, ગળી સેવ બનાવી, રોટલી એ બની જઈ। અને શું કહેવાય, ગેસનો બાટલો ભરી ગયો, ભરીને પછી આ બધું રસોઈનું ને એવું કામ બાકી હતું પછી કરાવી દીધું। હવે બપોરે 2 વાગે ખાવા બેસ્યું, આજ તો એવો દિવસ છે। તો ચલો જઈએ, હવે જમવાનું બની ગયું છે, જમી લઈએ। તો ચલો જમવાનું ચાલુ છે, તો આપણે જઈએ અને જમી લઈએ। તો જમવાનું ચાલુ છે, બધા બેઠા અને જમવા। આ જો બનાવ્યું શાક છે એનું ટીંડોળા અને સેવ, બરાબર। તો ગાઈઝ જમી અને બહાર આવું પછી પાછું મળું તમને। ગાઈઝ જમી અને બહાર નીકળી ગયા, બધા આરામ કરો છો, મમ્મી અને ગુજી બંને આરામ કરો છો। તો ચલો હું થોડો આરામ કરી લઉં, પછી ચાના ટાઈમે પાછા મળીએ। તો ગાઈઝ ચા બની ગઈ છે, તો ચા પીવા માટે ફોન આવ્યો તો ચા પીએ આવીએ। ચા બની જઈએ તો જવી અત્યારે અંદર અને ચા બા પીવી। હા, હું આવી ગયો ચા પીવા। ચા શું નાસ્તા હો કઈ? હા, ખાલી ચા જ છે? ચા જ છે? લાય ચા જો ચા આવી ગયો। ये टॉस खा रहे देखो। इसको चाय पीने के टॉस पाते हैं। તો ચલો ચા પીને બહાર નીકળું, પછી આગળ વાત કરી। ગઈ ચા પાણી કરી બહાર આવી ગયા છીએ, તો બહાર બેઠા છો, પપ્પા બેઠા છો અને ચા પી બહાર આવ્યા। બહાર બધા બેઠા, વરસાદ ચાલે ઝરમર થોડો થોડો, જો વરસાદી માહોલ છે। તો જવું પડશે અગાસી ઉપર બધું જોવા માટે કે પાણી નથી આવતું ને દરવાજો બંધ કરવા। તો હું જાઉં ધાબા ઉપર અને બધું ચેક કરું અગાસી ઉપર પાણી નથી આવતું, જોઈને આવું। તો ચાલો જઈએ ઉપર। તો ગઈશ ધાબા ઉપર ચડ્યો તો બધું વ્યવસ્થિત જ હતું, દરવાજો બધું બંધ જ હતું, પાણી આવે એવું નહોતું। અને આમે તે વરસાદ બંધ થઈ ગયો હતો અને થોડો આવતો હતો, એટલો બધો વરસાદ આવતો નહોતો। ઉપર આ રીતની ટાંકી ગોઠવેલી છે, પ્રેશર પંપને એવું છે, અને આ બાજુ સોલર લગાવેલું છે, એનું આ મશીનોને એવું ફિટ કર્યું છે। આ બધી એસીઓ છે, આ સાઈડ બી એસીઓ છે પેલી બાજુ। તો આવી રીતનું ઉપર ધાબું બધું વ્યવસ્થિત જ છે, કાંઈ જોયા જેવું હતું નહીં। ઉપર આવી ગયો કે ઉપર આંટો મારી લઉં, અત્યારે આમ બી મસ્ત મોસમ છે, તો ઉપર આવ્યો અને બધું જોઈએ। જો આમ પાછળ મસ્ત 2-3 મોરલા બેઠા છે અને આ સાઈડ કબૂતરા બેઠા છે, અને મસ્ત એવો નજારો। અને વરસાદના મોસમમાં તો અહીં એકદમ જોરદાર લાગે, સાપુતારા જેવું ફિલિંગ દેવડાવો। આમ જુઓ તમે, અત્યારે ઘર સોસાયટી છે અને આ બાજુ પાછળ ખેતરો છે। આ બી અમારી સોસાયટીમાં જ છે મકાન, અહીંયા પાછળ મોરલા છે અને આ બાજુ કંઈક કંપની જેવું છે અને આ બાજુ ગામ આવેલું। તો જોરદાર મસ્ત વ્યૂ અત્યારે લાગે એકદમ। તો આઈ હોપ કે આપણું આ ડેલી રૂટિન તમને સારું લાગ્યું હશે, અને વિડીયો સારું લાગ્યું હોય તો
તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મળીએ આવા નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.